અમરેલીના ધારીમાં વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની। સતત વરસતા વરસાદ અને પવનને કારણે પાકમાં નુકસાન થયું છે। ગોપાલ ગામ અને મોટી ગરમલી ગામે મોટા પાયે નુકસાન થયું। કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવનને કારણે કપાસના પાકમાં મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। વરસાદથી મગફળી અને કપાસમાં રોગ આવતા ખેડૂતો હતાશ થયા છે। ધારી પંથકના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। મારી જમીન અહીં ગોપાલ ગામ છે। અટાણા વરસાદ થયો છે એટલે કપાસ મગફળી જાર એમાં બધી નુકસાની પૂરી છે। ધારી તાલુકામાં આંબડી પછી ગોપાલ ગ્રામ પાદરગઢ આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ છે। ખેતરમાં બહુ નુકસાની થઈ છે કપાસ ને મગફળી ને બધાયને અને હાર્વેસ્ટ એમ થાય એવું હતું બધાયને બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરદસ્ત થઈ છે। હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની।